પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો દાવો। આરોપ લગાવતા પહેલા હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે, જે હપ્તો ન આપે તેની સામે કેસ થાય છે। કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો છે। ગેનીબેન ઠાકોરે બનાસ બેંકમાં ખાતાને લઈને કહ્યું કે બનાસ ડેરીનો પગાર લેવા બનાસ બેંકમાં ખાતું હોવું જરૂરી છે। લોકો પોતાની બેંકમાં દૂધનો પગાર પણ નથી લઈ શકતા। ગુજરાતમાં 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે। ભાજપે 26માંથી 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 4 બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી। ગુજરાતમાં 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે। ભાજપે 26માંથી 22 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા, 4 બેઠકો પર ઉમેદવાર જાહેર થવાના હજી બાકી। વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી। રાજ્યમાં 5 ખાલી બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત। વિસાવદરથી ભૂપત ભાયાણીએ આપ્યું હતું રાજીનામું। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી ચૂંટણી જાહેરાત અટકી। લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર પણ એક્શનમાં। અમદાવાદમાં રાજકીય પાર્ટીઓના પોસ્ટર્સ અને બેનર હટાવવાની કામગીરી શરૂ। અમદાવાદમાં 48 વોર્ડમાં એસ્ટેટ વિભાગની ટીમ કામગીરીમાં લાગી। વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કાર્યવાહી કરાઈ। લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં દેશભરમાં આચારસંહિતા લાગુ। ગીર સોમનાથ જિલ્લા તંત્ર આચારસંહિતાનું પાલન કરાવવા માટે સજ્જ। સોશિયલ મીડિયા ફાલતુ પોસ્ટ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે। તાલાલામાં સુગર મિલમાં ચોરી મુદ્દે મોટો ખુલાસો। ચોરીમાં ભાજપના નગરસેવક પ્રકાશ રામની સંડોવણી। ભાજપના નગરસેવક પ્રકાશ રામ સહિત 6ની ધરપકડ કરાઈ। કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા। ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ। ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર। અમે અમારા ટ્રેક રેકોર્ડ સાથે જનતાની વચ્ચે જઈશું। લોકસભાનો કાર્યકાળ 16 જૂને પૂરો થઈ રહ્યો છે। શનિવારથી દેશભરમાં આચારસંહિતા લાગુ। લોકસભા ચૂંટણી માટે 10.5 લાખથી વધુ મતદાન કેન્દ્રો પર કુલ 55 લાખ ઈવીએમનો ઉપયોગ થશે। 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીની કામગીરી સંભાળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે ચૂંટણી સભાને કરશે સંબોધન। પલનાડુ જિલ્લામાં એનડીએની ચૂંટણી બેઠકમાં હાજરી આપશે। ચંદ્રબાબુ અને પવન કલ્યાણ એક મંચ પર જોવા મળશે। લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલી। ભારતીય સમુદાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપવા માટે કાર રેલીનું આયોજન કર્યું। બ્રિટિશ સાંસદે કહ્યું, ભારત પ્રથમ અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર। રાહુલ ગાંધીએ મુંબઈમાં 63 દિવસની ભારત જોડો ન્યાય યાત્રાનું સમાપન કર્યું। આજે મુંબઈમાં રાહુલ ગાંધીની પદયાત્રા રેલી દ્વારા ઇન્ડિયા ગઠબંધનનું કરશે શક્તિ પ્રદર્શન। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું। ડ્રગ્સ પેડલર 2 મહિલાઓ અને 339 ગ્રામ ડ્રગ્સ લાવી હતી। રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને જેલને હવાલે કરાયા। ભુજના કુકમામાં હોમગાર્ડ જવાનો પર હુમલો કરાયો। રાત્રિના સમયે ચોર ટોળકીએ હુમલો કર્યો। હુમલામાં હોમગાર્ડના 3 જવાનો ઇજાગ્રસ્ત। હોમગાર્ડે એક ચોરને પકડીને પોલીસને સોંપ્યો। અરવલ્લીમાં ઠગબાજની વધુ એક કરતૂતનો પર્દાફાશ। સોનાના દાગીના ચમકાવવાનું કહીને વૃદ્ધા સાથે ઠગાઈ કરાઈ। માણેકબા સોસાયટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। 3 ગઠિયાઓ 3 તોલાની સોનાની બંગડી લઈ ફરાર થયા। દાહોદમાં નકલી ફૂડ ઓફિસર બનીને દરોડા પાડનારને ઝડપી પાડવામાં આવ્યો। નોકરીમાંથી કાઢી મૂકતા ફૂડ ઓફિસર બનીને દરોડા પાડ્યા। નકલી ઘી બનાવો છો તેમ કહી દરોડા પાડવામાં આવ્યા અને ઉઘરાણું કરવા આવેલા ઇન્દોરના 4 શખ્સો ઝડપાયા। ગીર સોમનાથ પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો। પોલીસે હિરણ નદીના પુલ પર બ્લોક કરીને ઝડપી પાડવામાં આવ્યો। બુટલેગરે પૂરપાટ ઝડપે કાર ભગાવી બાઇકને અડફેટે લીધું। બાઇક પર સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત। ગુનેગારોને ઝડપવા માટે સુરતની ઈચ્છાપુર પોલીસનું નાટ્યાત્મક ઓપરેશન। વેઇટર બનીને પોલીસ કર્મીઓએ આરોપીને ઝડપી પાડ્યો। લોજિસ્ટિકનો માલ લઈને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। સુરતમાં ડીજીવીસીએલનો અધિકારી લાંચ લેતા ઝડપાયો। ડીજીવીસીએલનો ડેપ્યુટી ઇજનેર ચેતન રાણા 5000ની લાંચ લેતા ઝડપાયો। નવા વીજ કનેક્શન માટે માંગી હતી લાંચ।
ભાવનગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવી લેવામાં આવી. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ. 300 પોસ્ટર અને 257થી વધુ બેનર્સ દૂર કરવામાં આવ્યા. કુલ 2837 રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ સતર્ક. અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. CISF કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ કર્યું. અંબાજી ગ્રામ પંચાયતની વેરો ન ભરનાર લોકો સામે કડક કાર્યવાહી. 31 માર્ચ સુધી વેરો ભરવાનું અલ્ટિમેટમ. પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો અને વ્યવસાય વેરો ન મળતા ગ્રામ પંચાયતને પગાર ચૂકવણીમાં વિલંબ થતો હોવાનું કારણ આપ્યું. સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ. છેડતીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં મોત થયું. પોલીસ આવે તે પહેલા જ લોકોએ માર માર્યો હોવાની આશંકા. દાહોદમાં હોળીને લઈ ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું. અલગ અલગ સમાજના 35 મહિલા મંડળો હોળીના પર્વની ગીતો ગાઈને ઉજવણી કરશે. અલગ અલગ કૃતિઓ પણ બની રહેશે લોકોના આકર્ષણનું કેન્દ્ર. ડાકોર મંદિરમાં 25મીએ હોળી પૂનમ મહોત્સવ મનાવવામાં આવશે. સવારે 4 વાગે મંગળા આરતી દર્શન. એકાદશીથી પૂર્ણિમા સુધી હોળી ફાગણ મેળો કરવામાં આવશે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ટ્રમ્પ આકરા પાણીએ. ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નહીં તો ખાના ખરાબીની ધમકી આપી.